હેલો મિત્રો, તો જય શ્રી રામ. હવે આપણે પાસ આપી ખાવા, પાસ ખાવ ને પાસ રહો. આપણા અટાણના શ્રી રઘુનાથજીના મંદિરે આવ્યા છે ને આપણે આ બા પાસે જાણશું કે તેનો ઇતિહાસ શું છે ને. હેલો મિત્રો, તો જય શ્રી રામ. તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. તો અટાણે આપણે આવી ગયા શ્રી રઘુનાથજીના મંદિરે, જે માણેક ચોકમાં આવેલું છે. તો ત્યાં છે આજે 22 તારીખ છે, 22 જાન્યુઆરી 2025 ને રામ મંદિરને અયોધ્યામાં 1 વર્ષ પૂર્ણ થયું છે. તે નિમિત્તે અહીંયા મહાઆરતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો અટાણે આપણે આવી ગયા છે, હમણાં 12 વાગે આરતી થાય તો જોતા રહેજો ને. અટાણે આપણે ધજા ચડાવવા જાય છે ઉપર. મળીએ, જય શ્રી રામ. તો જાય છે ઉપર આપણે ધજા ચડાવવા અટાણે. ધજા અટાણે ચડાવી દીધી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. ભાઈ નારો બોલાવી દો, નારો બોલાવી દો. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. શ્રી રામચંદ્ર ભગવાન કે જય. શ્રી રામચંદ્ર ભગવાન કે જય. તો અટાણા મિત્રો ધજા ચડી ગઈ છે. આપણે હવે જઈએ છે ને હવે આરતીનો સમય થાય, આરતી આપણે કરી લઈએ. જોતા રહેજો બ્લોગ. મળીએ, જય શ્રી રામ. આરતીનો સમય થઈ ગયો છે. અટાણામાં બધા હવે આરતી કરવા જાય છે બેનું બધી. આપણે હમણાં જાશું, આપણે પણ આગળ જઈએ હમણાં. આરતી ચાલુ થાય એટલે મળીએ, જય શ્રી રામ. આરતી ચાલુ થઈ ગઈ. આપણા અટાણા ઉપર આવી ત્યાંથી વિડીયો ઉતારવા આરતીનો આનંદ લેજો.
હા તો મિત્રો અટાણના આરતી પતી ગઈ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે દર્શન કરવા લઈએ શ્રી રઘુનાથજીના. કલાક કર્યો બાકી હવે આ ઈ તો નીકળી જાય. હા તો મિત્રો અટાણા આરતી ને પૂરી થઈ ગઈ છે તો આપણે અટાણા હવે જઈએ ઘરે. મળશું પછી સાંજની આરતીમાં. તો જય સિયારામ. આટો મિત્રો અટાણે આપણે ઘરે જવા નીકળી ગયા છે. આપણે ઘરે જવા નીકળી ગયા છે ને મળીએ આપણે પાછા સાંજને. બધાને જય સિયારામ. આ તો મિત્રો અટાણા આપણે પાછા આવી ગયા છે શ્રી રઘુનાથજીના મંદિરે. અટાણા પણ આરતીનો કાર્યક્રમ છે અને હનુમાન ચાલીસાનો પણ કાર્યક્રમ છે. તો આપણે ગયા શ્રી રઘુનાથજીના મંદિરે. તો મિત્રો આપણે અંદર મંદિરમાં આવી ગયા છે. ના વિરેન્દ્રભાઈ, કેમ છે વિરેન્દ્રભાઈ? મજા ને? આ વિરેન્દ્રભાઈ પાસ આપી ખાવા. પાસ ખાઓ ને પાસ રહો. આ ને આપણા વંશભાઈ રંગોળી કરે છે. કેમ છો વંશભાઈ? ધીમે ધીમે કેમ બોલો? જમવાનું બાકી છે એમ? અશ્વિનભાઈ નથી આપ્યું જમવાનું? કેમ છો અશુભાઈ? મજામાં? બસ મજા જય સિયારામ. કેવું લાગે આ 1 વર્ષ મંદિરને થયું છે? અરે બહુ આનંદ ઉત્સાહ. તમને વિરેન્દ્રભાઈ? બહુ ઉત્સાહ દર વર્ષે આવતો રહેશે. દિવાળી જેવો માહોલ લાગે? દિવાળી જેવો માહોલ. હા તો મિત્રો મળીએ પછી. જય સિયારામ. અટાણા ચા આવી ગઈ છે ગરમા ગરમ. અંકુશભાઈને 2 આપજો. એક પણ ચાલશે. આમાં વધારે ચા નથી પીતા. હાલે બોલો ને. રંગોળી કરતા કરતા ચા પીએ છે. ચા પીવાનું મન થઈ ગયું. નહીં મંદિર બાપુ એક આ ગામ છે ને એમાં એને ઉપર નાખ્યો. આ તો મિત્રો અટાણના આરતીનો સમય થઈ ગયો છે ને રંગોળી થોડીક જ હવે બાકી છે. જો અશ્વિનભાઈને કરે છે. હમણાં થોડીક જ વારમાં આખી રંગોળી થઈ જશે, તમને દેખાડીશ. અને આવી ગયા છે બધા, આવતા જાય છે બધા. આપણા ભાભી છે. ભાભી મજામાં? તમને કેવું લાગે કે વર્ષ પૂરો થઈ ગયો અયોધ્યાને? સારું લાગે ને? અટાણના મળીએ આપણે થોડી વારમાં પાછા. જય સિયારામ. આટો મિત્રો અટાણના રંગોળી તૈયાર થઈ ગઈ છે. જો તમે અયોધ્યા મંદિર બનાવવામાં આવ્યું છે ને રામ લખવામાં આવ્યું છે. આપણા વંશભાઈ અને બધાએ થઈને બનાવી છે. ને હવે થોડીક જ વારમાં ને આરતી પણ ચાલુ થશે. બધા આવી ગયા છે.
રાજભાઈ ને યશભાઈ ને રુદ્રભાઈ ને આવી ગયા છે. હાલો આપણે મળીએ પાછા આરતીમાં. જય સિયારામ. તો મિત્રો અટાણે આરતી ચાલુ થઈ ગઈ છે. આપણા બધા ભાઈઓ ઊભા છે. તો અટાણે આરતી થતી ગઈ છે અને તમે જોઈ લો કેવું ડેકોરેશન છે લાઇટનું. ચાલો આપણે વંશભાઈને મૂકતા આવીએ એના બેનના ઘરે. જઈએ આપણું સ્કૂટર લઈને. જોતા રહેજો. હજી પાછા આપણે મંદિરે આવશું ને અંદરના દર્શન કરાવશું ને ડેકોરેશન પણ દેખાડશું. મળીએ પાછા. અટાણે સોની બજારમાં આપણે આવી ગયા છે આ વંશભાઈને મૂકવા. મેં તો બોલેલા જો જોઈ શકો જો નજારો હતા ને સોની બજારમાં. લાઇટો જ છે. હાલો મળ્યા પછી પાછા મંદિરે. જય સિયારામ. તો મિત્રો અટાને આપણે બધા છે ને બેઠા હતા બધા. આરતીને તો પૂરી થઈ ગઈ છે. તો આપણે અટાણના શ્રી રઘુનાથજીના મંદિરે આવ્યા છે ને આપણે આ બા પાસે જાણશું કે તેનો ઇતિહાસ કેટલું શું છે ને કેટલા જૂનું છે આ મંદિર. તો બા તમારું નામ શું છે? ભારતીબેન. અને ત્યાં મંદિરનો શું ઇતિહાસ છે? મંદિરનું આ ગાંધીજી જીવતા પહેલાનું પુરાણ મંદિર છે ને આ ગાંધીજી વહી ગયા તે પછીનું આ મંદિર થયું એને 75 વર્ષ થઈ ગયા હતા હાલની તકમાં. અને આ 5મી પેઢી હું પૂજા કરું છું ને મારા મોટા બાપુજી કરતા તો એ જૂનું મંદિર હતું પહેલાંનું. અટાણે એને 100 વર્ષ જેટલું થઈ ગયું હશે. એ પૂજા કરતા હશે ને એને થઈ ગયું હશે ને તો 100 વર્ષની આસપાસ અટાણે હાલની તકમાં થઈ ગયા એને. પણ અટાણે હું 100 વર્ષની અટાણે હું 5મી પેઢી હાલું છું. તો તમારી આગળના પણ 4 પેઢી સુધી 4 પેઢી હતી એમાં મારા બાપુજીની પેઢી હતી ને તે પછી આ ગાંધીજી એવું થઈ ગયા. ને અમારા મોટા બાપુજી કરતા તો એ આ ખાકી મહાત્માની સેવા પૂજા બધું કરતા ને એને આખું મંદિર જ મારા મોટા બાપુજીનું દીધું. તો એવું સાંભળ્યું કાંઈ જે ગાંધીજી હતા એને અહીંયા પણ બીડીનું વ્યસન જોયું હતું. હા, એ કાયમી દર્શન કરવા આવતા અને મારા મોટા બાપુજીએ કીધું કે તમે આ બીડી પીઓ એ સારું નથી કહેવાતું સમજ્યા, પણ તમે અહીંયા બીડી છોડો તો બધું. પણ તુલસીનું પાન લઈ હાથમાં એને પાણીનું જલ આપ્યું ને એને ભગવાનની પાસે એને હાથ જોડી અને મૂકી દીધું. તેદીનો એને બંધાર કર્યું નથી. તો આ હતો આ મંદિરનો ઇતિહાસ જે આપણે બા પાસેથી જાણ્યો છે. ને આ હે ને આપણે કીર્તિ મંદિરની બાજુમાં છે ને આ મંદિર કીર્તિ મંદિર બન્યા પહેલાંનું આ મંદિર છે એવું બા સાચી વાત છે? હા, પહેલાં કીર્તિ મંદિર નહોતું કે 18 રૂમ ને 9 નળ ને જૂનું મંદિર હતું મોટું બધું સમજા. ધૂણો સહિત હતો. પણ આ કીર્તિ મંદિરની જગ્યા જોતી હતી ને
એટલે અમારા મોટા બાપુજીએ જગ્યા એને આપી દીધી કે નહીં, આપણી કીર્તિ મંદિર બંધાય છે તો આપણે એમાં જગ્યા એને એમને ફ્રીમાં જ આપી દીધી, કંઈ પાછી લીધું નથી. અને તે પછી આ રાણા સાહેબ બાપુએ એને કીધું કે બાપુ તમે આટલી જગ્યા દો ને તો તમને આ મંદિર બનાવી દઈ નવેસરથી. એટલે અમે કીર્તિ મંદિરની જગ્યા એટલી દઈ દીધી ને અમને આ પાછું નવેસરથી આ મંદિર બનાવી દીધું. એને 75 વર્ષ થઈ ગયા. તો એટલા વર્ષ જૂનું મંદિર હતું. તો જો તમે પોરબંદર આવો ને તો આ મંદિરની મુલાકાત લેજો ને શ્રી રઘુનાથજીના દર્શન પણ કરવા આવજો. તો મુલાકાત લેશો આપણે. જય સિયારામ બા, જય સિયારામ. જય સિયારામ. તો આવી રીતના તો આ મંદિરનો ઇતિહાસ જે આપણે આ બા પાસેથી જાણ્યો છે. ને પોરબંદર જ્યારે પણ આવો તો આ મંદિરની મુલાકાત લેજો, દર્શન કરવા આવજો. તો હાલો આપણે હવે જઈએ. બધાને જય સિયારામ. મળીશું કોઈ નવા બ્લોગમાં.